વાત કરી કે ગુરુ છે પિંડ બ્રહ્માંડથી પર, વચન સ્વરૂપી છે ગુરુ મહારાજ. પ્રાણ કરતા એ કિંમતી ચીજ વચન છે. ગુરુ મહારાજ જેવો કોઈ આ વિશ્વમાં દાતાર નથી. તમામ લોક, હાથ પાતાળ ને 21 બ્રહ્માંડ બધાએ હાથમાં ઠીબડા લઈ અને સદગુરુ પાસે હાથ પસારે છે, માગણી કરે છે. સભી લોક ચાકર ઉનકા સદગુરુ હે સરદારા, દાસી જીવન उन घर पहुँचा देही बाहर दीदारा, उसमें क्या जाने संसारा, कोई रंग रूप से न्यारा, उसमें क्या जाने संसारा. તો જ્ઞાનના દાતા સદગુરુ છે. જ્ઞાન એટલા માટે આપે છે કે જ્ઞાન છે એ અજવાળું છે. જ્ઞાન છે એ ગંગા છે. ઓલા ગંગાજી હરિદ્વારમાં છે, એમાં જે પાણી છે એ સ્વર્ગમાંથી ભગીરથ રાજાએ ઉતાર્યા, એટલે એ ભાગીરથી ગંગા કહેવાય. પણ આ ગુરુ મહારાજ જે જ્ઞાન મસ્તકમાં છે, ડોંગરે મહારાજીના ભાગવતમાં લખે છે કે જ્ઞાન મસ્તકમાં છે, જ્ઞાન પુસ્તકમાં નથી. જ્ઞાન છે ગંગા છે અને એમાં વિવેકરૂપી જળ છે. વારી એટલે જળ. નખથી શીખ સુધી તમને પવિત્ર કરી નાખે. પછી તમને ખ્યાલ આવી જાય કે ઓહો, હવે તો અજ્ઞાન ક્યાંય નથી, આ જ્ઞાન સિવાય કાંઈ નથી. સૂર્ય ઉગે પછી ક્યાં ખાચા કુર્ચીમાં ક્યાંય અંધારું રહે, એમ રુદિએ રવિ ઉગી જાય ગુરુગમ જ્ઞાનનો, તો અજવાળા નવે ખંડમાં થાય, ક્યાંય અંધારું ન રહે. જ્ઞાન છે એ પ્રકાશ છે, એની આગળ લાગે એટલે અજ્ઞાન છે એ અંધકાર છે. જેને અજવાળું થઈ ગયું એને મજા પડી ગઈ. અજવાળું એટલા માટે કર્યું છે કે અજવાળાથી આપણને આપણો ખ્યાલ આવે. ધ્યાનની ધૂનમાં એક જ્યોત જલત હે, મટી જાય અંધારો એના અંતરનો, એ અજવાળે અગમ સૂજે છે. જેને ભેદ જેડો હોય કોણ ઘરનો, આ કોને બનાવ્યો પવન ચરખો. જ્ઞાન છે એટલા માટે ગુરુજી આપે છે કે જે મન છે પિંડ ને બ્રહ્માંડનું, એનું બીજક મન છે. મનરૂપી બીજકથી આ શરીરરૂપી ઝાડવું એટલે પિંડરૂપી ઝાડવું થયું અને બ્રહ્માંડ રૂપી મોટું ઝાડવું થયું. મનનું કામ શું કે તમને પિંડ બ્રહ્માંડમાં ગોઠવા કરવાનું. આત્મા છે એ પિંડ બ્રહ્માંડથી પર છે. આત્મા છે એ 33 કરોડ દેવતામાં આગેવાન દેવ છે. સદગુરુ નિજનું જ્ઞાન આપે છે. એ નિજનું જ્ઞાન એ જ આત્મ જ્ઞાન. તમારે કોઈની મોથાજી ના કરવી પડે, કારણ કે તમને ખ્યાલ આવી ગયો કે બધુંય છે એ મારે લઈને છે, બધુંય છે એને લઈને હું નથી. નક્કી થઈ ગયું. બધોય મારે લઈને છે, બધોય છે એને લઈને હું નથી. બધોય મારે લઈને છે, બધોય છે એને લઈને હું નથી.
દેખાય એ બધું રૂપ કહેવાય. આવ બેટા, દેખાય એ બધું રૂપ કહેવાય. અને એટલે તમે આવ બેટા, નીરવ આવ દીકરા, મારો દીકરો આવ્યો. આવ પૂર્ણાભાઈ, આવ બેટા, બેસ, બે જા, અહીં બે જા, વાંધો નહીં. હા, જેટલું દેખાય એ રૂપ કહેવાય, પણ છે અક્ષર રૂપ, એટલે રૂ અને પ બે અક્ષર છે. હવે તમે એ અક્ષરને લઈને છો જ નહીં, તમે અક્ષરાતીત છો. પછી 2 3 4 અક્ષર ભેગા થાય એટલે એક શબ્દ બને. કમળ, કાના માતર વગર, કને કાંઈ નહીં ક, મને કાંઈ નહીં મ, અને અળને કાંઈ નહીં અળ. કમળ એક શબ્દ બન્યો. શબ્દ તમારે લઈને છે, તમે શબ્દને લઈને નથી. પછી આવ્યું 5 તત્વનું આ શરીર. શરીર જે છે એ તમારે રહેવાનું મકાન જરૂર છે, તમારે લઈને છે, પણ તમે શરીર નથી, નથી ને નથી. પછી શરીરમાં 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, અને 4 અંતઃકરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ 4 અંતઃકરણ છે. 5 કર્મેન્દ્રિય પ્લસ 5 જ્ઞાનેન્દ્રિય, ઇન્દ્રિયો બધી તમારે લઈને, અંતઃકરણ તમારે લઈને, તમે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને લઈને નહીં, અને તમે કોઈ ઇન્દ્રિયોને લઈને નહીં. તમારે લઈને બધું, તમે કોઈને લઈને નહીં. પંચકોશ આવે, એમાં સૌથી પહેલો આપણે બધા પ્રસાદ લઈ છીએ સવારે, બપોરે, સાંજે, જ્યારે ઈચ્છા થાય છે. એ અન્નમય કોષ કહેવાય. પછી મન થાય કે આ રસોઈ કરવી છે, એટલે એ મનોમય કોષ છે. અને જે કાંઈ જમવાનું આપણે આપીએ છીએ એ આપણા શરીરમાં હૃદયનો વાયુ પ્રાણ છે, શુદ્ધ વાયુ છે. એમાં આપણે યજ્ઞ કરીએ છીએ, સ્વાહા સ્વાહા. તો એ છે પ્રાણમય કોષ. અને તે પછી બધું પ્રેક્ટિકલ કરી, હાય આ કરવા કરતાં પ્રેક્ટિકલ કરવું સારું. H એટલે હાઇડ્રોજન, 2 એટલે બે ભાગ, અને O એટલે 1 ભાગ ઓક્સિજન. આમની કોર 4 આની નળી, એમાં ઓક્સિજન આવે. આમની કોર 8 આની નળી, 8 આની નળી, એમાં હાઇડ્રોજન આવે. અને પછી 2 નળી ભેગી થઈ, હાંધો થઈ, અને એક પાઇપ થાય, અને આ નળ ફિટ કરો, અને પછી કાક ખોલો હાઇડ્રોજનનો અને ઓક્સિજનનો, અને અહીંયા નળ ખોલો એટલે એમાં પાણી આવે. એ જે પ્રેક્ટિકલ કર્યું એને વિજ્ઞાન કહેવાય, પણ છે એ વિજ્ઞાનમય કોષ. અને તમે જે આ જગતની બાજીમાંથી આનંદ મેળવો છો એ હાવ ઘીલાના માર્ગે છો. આનંદ તો એક જ વાર મેળવવાનો હોય, અને એ આનંદ પછી ખંડિત થાય નહીં. એને અખંડ આનંદ કહેવાય, પણ છે એ આનંદમય કોષ. એટલે સૌ બાપો કુંભાર કહે છે, ધાંગધ્રા પીપળી વાળો, કે પંચકોશમાં પંથી ભૂલો છત્રપતિ સુરવીર. તો પંચકોશ તમારે લઈને થયા, તમે પંચકોશને લઈને નથી. પછી 4 શરીર છે.
સ્થૂળ શરીર, પછી ભીતર 10 ગણું સૂક્ષ્મ શરીર, એની ભીતર 10 ગણું કારણ શરીર, અને એની અંદર 10 ગણું મહાકારણ શરીર. આ ચારે ચાર શરીરથી તમે જુદા છો. ચારેય શરીર તમારે લઈને છે, ચારેય શરીરને લઈને તમે નથી. પછી ચારેય શરીરની 4 અવસ્થા છે. આ કાંઈ વાર્તા નથી કરી હરજીવને. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તોરિયા. તમારા પાપે તમે દુઃખી થાવ છો, ને કે દુઃખ છે જ નહીં કાંઈ. એક સિક્કાની 2 બાજુ છે, એમ દુઃખ છે તો સુખ છે. એ સિક્કો જ છે, બીજું કાંઈ નથી. અને આપણે આત્માથી સુખ દુઃખ છે કોઈ પરિપરમ પદ. સો પદ રહા સમાન કહે કબીર, યહ ઉન્મુન रहनी सो प्रकट कर गाई, साधो सत समाधि बળી. તો પંચકોશમાં પંથી બોલ્યો, હું પંચકોશ સાતીત છું. પંચકોશ મારે લઈને છે, હું એકેય કોષને લઈને નથી. પછી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તોરિયા, એ ચારે ચાર અવસ્થા મારે લઈને છે, હું એકેય અવસ્થાને લઈને નથી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય, એ અંધાણ સદાય. લાલચુડા પેટના થઈને ક્યાંય હલવાતા નહીં. બધું તમારે લઈને છે, બધું છે એને લઈને તમે નથી. કોઈ આવે તો ભલે ને કોઈ ન આવે તો ભલે. નક્કી કરી લ્યો ને, મજા નક્કીની છે. શું જરૂર છે તમારે? 33 કરોડ દેવતા રહ્યા નહીં, એ તમારે લઈને છે. તમે 33 કરોડ દેવતાના આગેવાન દેવ, આતમ દેવ છો, એ તમે છો. તમારે લઈને બધું, તમે બધું છે ને લઈને નથી. બાપ, માનવું ન માનવું તમારી ઈચ્છાની વાત છે. પણ આ તો સત્સંગ હાલે છે ને, હરજીવન હરી બોલે છે. એટલે જેમ જેમ તમને કહે છે, આમાં કોઈ જાતના કનેક્શન નથી. જાતિપાતિ કાંઈ છે નહીં, નામ ધામ કાંઈ છે નહીં. નામ રૂપ ને ગુણ એ તમારે લઈને, તમે નામ રૂપ ગુણને લઈને નહીં. હવે આમ અલગ થવું નથી. અલગ છો તો અલગ રહ્યો ને. કોઈક નિંદા કરે તો જ એના પ્રત્યે દ્વેષ થાય, અને કોઈક સ્તુતિ કરે એટલે હવા ભરાઈ જાય. અને ગમે સારું, હજી 5 મિનિટ ચાલુ રાખે તો સારું, વખાણ ચાલુ રાખે તો સારું. એ સુકામે નાકના નિંદા સ્તુતિમાં હલવાવ છો. આપણે શું લેવા દેવા? કોઈ માન કરે, કોઈ અપમાન કરે, આવો આવે ન આવો જ કાંઈ નહીં. ખોટું કરતો સહાય નહીં મળે ભગવાનની. ભગવાન એને સહાય કરે છે. અંતર્યામી તમારા ભેગો જ છે. એને બધી ખબર છે કે તમે શું પાખંડ કરો છો, ખોટું કેટલું કરો છો, એને બધી ખબર છે. એનાથી કાંઈ જાણવું નથી. હા, રાઈત છે એ તમારે લઈને છે, દીએ તમારે લઈને છે, ચોઘડિયા તમારે લઈને છે. એકેય ચોઘડિયાને લઈને તમે નથી. 27 નક્ષત્ર તમારે લઈને છે, તમે કંઈ નક્ષત્રને નથી. 12 મહિના કારતકથી આસો સુધીના એ તમારે લઈને, તમે નહીં. 6 ઋતુ તમારે લઈને. 6 ઋતુ છે, આપણે 2 મહિને ફરી જાય, એ તમારે લઈને છે, તમે ઋતુ નહીં નથી. પણ શિયાળો 4 મહિના, ઉનાળો 4 મહિના, ચોમાસું 4 મહિના, એ તમારે લઈને, તમે એને લઈને નહીં. તો તમારે શું કામ તમારી જગ્યા છોડવી જાય ને? આ તો એક સપનાનો ખેલ છે. કૂતેલા માને, જાગેલા કંઈ સપનું થોડું માને. એને ખબર પડી ગઈ બધું મારે લઈને, હું બધું છે નથી. વાત પૂરી થઈ ગઈ. આ જ્ઞાન માર્ગ. આ જ્ઞાન એટલા માટે ગુરુજી આપ્યો હરજીવન હરીએ કે મન સ્ટોપ થઈ જાય. 40 લાખની ગાડી હોય અને છતાંય એમ કે ડીલર હોય કે ભાઈ 40 લાખ બરાબર ગાડી સારી છે, બધું ટીકડી જી છે, પણ એમ બ્રેક નથી. સમજ્યો?
એમાં મન છે ને એના પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે મોટું શરીર. આ એક ઝાડવું જ છે. બ્રહ્માંડ છે એ એક ઝાડવું જ છે. સર્જન કરવાની બીજક મન છે અને મનથી થયું. પણ મન મારે લઈને શીખવું પડી ગઈ. એટલે હું મનાતીત છું, શબ્દાતીત છું, નામાતીત છું, ગુણાતીત છું. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, આ ત્રણ ગુણથી હું પર છું. ગુણ મારે લઈને છે, હું ગુણને લઈને છો જ નહીં. ભજન ગાવો એટલે ગાવ, રજ તમ બે ગળી જાશે, સત્વગુણનો ઉદય થાશે. પહોંચાડી દે પ્રભુ પ્રભુ તો તું છો. ક્યાં પહોંચાડે તને? પ્રભુ તો છો અને ગુણ તારે લઈને છે, તો ગુણને લઈને છો જ નહીં. ગુણાતીત ગોવિંદ છે, એને ગુણથી કેમ પમાય? શિલા સહિત તરી જાઉં જેમ આરે સામે. હે વીરા મારા. હજી 5 મિનિટ છે. કેમ બંધ કરી દો? ના 5 મિનિટ પછી. આ બંધ થઈ ગયું છે એટલે બંધ થઈ ગઈ હવા છે. કોનું તો અમદાવાદ ગયો શું થાય? એનો છોકરો લાંબો છે. આ લાંબો જ છે. કઈ છે તમારે લઈને બધું છે બાપ. થોડી ગરીબની વાત માનવી. તમારી માને પૂછો તમે કે હે માં, મારો બાપ કોણ છે? એટલે એ દેખાડે. એમાં તમે શંકા કરો અને શંકા કરો. તમારી માં વેશ્યા છે, ગુણિકા છે, નાચનારી છે, હે કોભારજી ભાજા છે. માં જાણે બાપ અને આ પેટ જાણે પાપ. એનાથી કાંઈ રાધા શક્તિ વિના ન કોઈ શ્યામલ દર્શન પાવે. રાધા શક્તિ વગર કોઈ શ્યામનું દર્શન કરી ન શકે. રાધાને કાંઈને કીધી રાધા મારી પાસે જે બોલી રહ્યો છે એ આત્માને કીધો કાન. આ દાફડા ઘોડમાં હો દીવો, તું જીવન પંડે જાણ. જીવન જીવન જગ કહે, જીવન જગ હરાણ. આ દાફડા કોળમાં હો દીવો, તું જીવન પંડે જાણ. આ જીવન જગમાં જાગી ગયા નરમાંથી ત્યાં નાર. દાસી રૂપ દર્શાવ્યું એ રાધા તણો અવતાર. એટલે ભાઈ સત્યા થઈ રામોબીર કે છે, સતમાં કેલો સતની સદા સવાય. બાબા બાળનાથે ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા કે સતની આગળ નથી બીજું કાંઈ. સતની આગળ કાંઈ છે નહીં. આઠે પોર આનંદમાં રહેવું હોય. કબીર સાહેબના ગુરુ રામાનંદ અને એની પાસે બધા આવીને બાપા દયા કરો ને મારો આ કોઢ મટાડી દો ને. એટલે જા તથાસ્તુ, તારે કાંઈ હારી થઈ જશે. કોક આવીને મને આ રોગ મટાડી દો ને એ મટાડી. મારું દારિદ્ર્ય દૂર કરો ને એટલે એની ગરીબાઈ દૂર કરે. મને હરકું નથી શરીરમાં, શરીર હરકું કરે. એ કબીર એવા હતા, કાંઈ માગે જ નહીં. એટલે એમાં કબીર પોતે ઝાડ ઉપર વણવાનું કામ કરતા. એટલે વેજા લેવા નીકળ્યા ને ત્યાં બારીમાંથી રામાનંદે કબીરને જોયો. એટલે સેવક નીકળ કબીરાને બોલાવતો હોય, કબીરાને બોલાવતો. એટલે એ કબીરા તને ગુરુ મહારાજ બોલાવે છે. રામાનંદ બોલાવે એટલે પછી કોઈ નથી ના ન પડે. નકર કબીર એમ કહેતો, રામાનંદ કો મારા નીચ કા નોકર, क्यों करी संतापा, संतों में जग तारण को आया. हे रामानंद को मारा निज का नौकर, क्यों करी संतापा. એટલે કે કબીરા તને બોલાવે છે ગુરુજી. એટલે તરત ગુરુ પાઈ ગયા. કેમ સેવકને યાદ કર્યો બાપજી? કબીરા બધા આવે છે ને, લાડી ગાડી પાડી વાડી ફાર્મ હાઉસ સાથે 4 વ્હીલ. કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ. બધાએ માગણી જ કરે છે. અમને આપો, અમને આપો, અમને આપો, અમને આપો. હા હા. અને પાછા બોલે
મઢુલી કામણગારી એ બાવલિયાની મઢુલી કામણગારી જેને જોઈએ એવું આપે બાવો એવો છે કુબેર ભંડારી એમ બોલે એક વાત. હવે તો કબીરા તું કાંઈ માગતો નથી તો તું માગને. એટલે કે શું માગું ગુરુજી, તમે જે આપ્યું છે એને કાંઈ લગી જાય એવું છે તો હું ઓવરટેક કરીને આમ આગલી ગાડી છે આમ એને હોર્ન મારું એટલે ઓલો સમજી જાય કે આને આગળ જવું છે એટલે આમ સાઈડમાં લઈ અને પછી બાજુમાં હાથ કાઢીને આમ કરે એટલે આપણે તરત જ આમ જઈને આગળ ઓવરટેક કરી. તમે જે કાંઈ કીધું છે એને લગી જાય એવું કંઈક છે તો કે ના એને લગે એવું નથી. પણ મેં શું કીધું? તમે ન કીધું ગુરુજી કે તારે લઈને બધું છે એને લઈને તું નથી. તો આ દેહ મારે લઈને હું દેહ લઈને ક્યાં ગોઠણ દુખે ફરે જ દુખે. ઇન્જેક્શન લઈ લેવાનું. હા એ કાંઈ નહીં, લબાડ વેળા કાંઈ ન જોઈ બધું મારે લઈને પછી વાત જ ક્યાં નહીં. દરરોજ આવે છે ને અને આ શરીરનો તો નાશ થાય એમાં શું થઈ ગયું? યોનીમાંથી નીકળવું છે એટલે એનો નાશ થાય. પાણી અંદર જે બિરાજે છે 900 નાયડોમાં જેની આણ વર્તાઈ રહી છે એવો આત્મદેવ એનો કાર નાશ ન થતો. કોઈના બાપની તાકાત નથી. ગમે એવા બોમ્બ ફેંકે આત્માને કાંઈ ન થાય. શસ્ત્ર છેદે નહીં, અગ્નિ બાળે નહીં, પાણી પલાળે નહીં, વાયુ ઉડાડે નહીં, લેપર થાય નહીં, ભીંજવો ભીંજાય નહીં, થાય નહીં. આવો અજર અમર તત્વ એ આપણે પોતે જ. અને એ ઉપદેશ નક્કી કરાવે છે જેમ છે કબીરા કાંઈક માગ તો કે તમારે દેવું જ છે તો કે હા. તો હવે મારો ખલકો ભરી દે આનંદનો. આ ખલકો કહેવાય. મેં બાળકો ભયો એક રામાનંદ કો, મારો ખલકો ભરી દે આનંદનો. હે ગુરુ મહારાજ તમારે દેવું તમારો ખલકો આનંદનો ભરી દો. હા આઠે પર આનંદમાં રીએ પ્રેમ રસનો પીનારો. પ્રેમ રસ એટલે કૃષ્ણ ભગવાન પોતે. પ્રેમ રસ પાને આ મોરના પીસર આ તત્વનું ટુકડું તુચ્છ લાગે. પ્રેમ રસ પાને મોરના પીછધર. મોરનું પીછું ધારણ કર્યું છે હે નરસિંહ મહેતા કે જુનાગઢ વાળો કે પ્રેમ રસ પાને મોરના પીછધર આ તત્વનું ટુકડું તુચ્છ લાગે. મારો ખડકો ભરદે આનંદનો. મેં એક બાળકો ભયો રામાનંદ કો, મારો ખલકો ભર દે આનંદનો. બોલ સદગુરુ મહારાજ. 11 વાગે તો બેટા મજામાં.